અમદાવાદના બોપલમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા છે। સૌથી મોટા સમાચાર સિલજ પાસેના ઝેફાયર ફાર્મમાંથી 15 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે। 2 ભારતીય અને 13 એનઆરઆઈ દારૂના નશામાં એ લોકો ઝડપાયા છે। પાર્ટીનું આયોજન જોન નામના યુવકે કર્યાનું ખુલ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો રેવ પાર્ટી માટે ખાસ એ પાસ પણ છપાવ્યા। અનલિમિટેડ દારૂનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। લી બર્ડ પાસ 700, વીઆઈપી પાસ 2500, ડાયમંડ ટેબલ 15000 આ રીતે આખી રકમો વસૂલવામાં આવી। સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા મોટાભાગના એનઆરઆઈ આફ્રિકન દેશોના નાગરિક હોવાનું સામે આવ્યું છે। દારૂબંધી વચ્ચે રેવ પાર્ટીથી તંત્ર પર સવાલો જે છે તે ઊભા થયા છે। પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તે શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદના બોપલમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે સૌથી મોટો દરોડો પાડ્યો છે। સાથે જ આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્નો કરીએ કે જ્યાં જુઓ તમે કે આખું ડીજે નું આયોજન હતું, અલગ અલગ ટેબલો ગોઠવાયા હતા, ગ્લાસમાં દારૂ જે છે તે ભરી અને ત્યાં મહેફિલની મજા માણવાની શરૂઆત કરવામાં આવી હતી। આખી રાત પાર્ટી જે છે ચાલતી હતી અને સવારે અચાનક પોલીસ પહોંચે છે અને દરોડા પાડતાની સાથે જ કેટલાય લોકોની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવે છે। જુઓ તમે આખું એ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર સરસ મજાનું એ જમવાનું આયોજન, પીવાનું આયોજન અને સાથે જ દારૂની બોટલો ત્યાં અનલિમિટેડ દારૂનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે અનલિમિટેડ દારૂ પણ ત્યાં આ એ પાસ તમે જોઈ લો કે ત્યાં એન્ટ્રી માટેના એ પાસની વ્યવસ્થા કરવામાં આવી। આ પાસ છે રેગ્યુલર છે, 500, 700, 2500, 18,000, 15,000 એવી રીતે એ પાસ જે છે તે રાખવામાં આવ્યા હતા। આ દારૂની ખાલી બોટલો જોવા મળી। આ તમે જુઓ કે ગાંજાની જે પાઇપ આવે તે પીવાની એ પાઇપ પણ ત્યાં રાખવામાં આવી હતી। સાથે જ વાત કરવામાં આવે તો આ પેનનો ત્યાં રાખવામાં આવી છે। તો જે રીતે સિલદ પાસેના ઝેફાયર ફાર્મમાંથી આ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે। 2 ભારતીય અને 13 એનઆરઆઈ દારૂના નશામાં યુવકો અને યુવતી ઝડપાય છે। સાથે જ આ પાર્ટીની અંદર કેટલી યુવતીઓ પણ હતી। સાથે જ પોલીસે દરોડો પાડ્યો। એ દરોડા પાડતાની સાથે જ અત્યારે હાલ સવાલો જે છે તેને ઊભા થઈ રહ્યા છે। અનલિમિટેડ દારૂ પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો આટલો દારૂ આવ્યો ક્યાંથી? આ એક સવાલ જે છે તે ફરી એકવાર ઊભો થયો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે। આજે છેલ્લા 5 દિવસથી દારૂના એટલા કેસ સામે આવ્યા છે, વિડીયો વાયરલ થયા છે કે આપણે કદાચ એની વાત કરવા જઈએ તો પણ ઓછો સમય પડે।